ડીસા ધાનેરા હાઈવે ટેટોડા નજીક સર્જાયો અકસ્માત। ડીસા ધાનેરા હાઈવે રોડ પર ટેટોડા તુલસી પંપની સામે ધાનેરા તરફથી આવી રહેલ પૂર ઝડપે સીએનજી કેરી ગાડી ઓવરટેક કરતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ઝાડ સાથે ટકરાઈ હતી। સીએનજી કેરી ગાડીના કચ્ચરધાન નીકળી ગયા હતા। અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। સીએનજી કેરી ગાડીમાં બેઠેલ એક વ્યક્તિ અને ચાલકને ગંભીર ઇજાઓ થવા પામી હતી। ત્યારે અચાનક ત્યાંથી જિલ્લા હાઈવે ટ્રાફિક પોલીસની ગાડી ધાનેરા તરફ જઈ રહી હતી। આ અકસ્માત જોતા જ તાત્કાલિક જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ અકસ્માતમાં ઘવાયેલ બંને વ્યક્તિઓને બચાવવાની કામગીરી હાથ ધરી હતી। એએસઆઈ રમેશભાઈ નાનજીભાઈ, યુપીસી શૈલેષકુમાર મુકેશભાઈ, પીસી કરસનજી અગ્રાજી, પીસી જયંતિભાઈ હસમુખભાઈએ ઘણી મહેનત બાદ ગાડીમાં બેઠેલ ડ્રાઈવર અને બાજુમાં બેઠેલ એક વ્યક્તિને બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સને જાણ કરી તેમજ 108 એમ્બ્યુલન્સ દ્વારા અકસ્માતમાં ઘવાયેલ બંને વ્યક્તિઓને સારવાર અર્થે ડીસા સિવિલ ખસેડવામાં આવ્યા હતા। અહેવાલ મનુભાવ વાઘેલા, બનાસકાંઠા।